રાજકોટની અંદર એક મિસ્ત્રી કામ કરતો હતો ઉતારનો, અને કામ કરતા કરતા બે માણસ થોડોક મીઠો ઝઘડો થયો. એટલે બરોબર એના ઘરના ની અંદર હાથની અંદર ઓલું વીંધણું આવે ને મારવાનું, હોલ પાડવાનું, એ છૂટું માર્યું મિસ્ત્રીને. બરોબર અહીં લાગ્યું થોડુંક. પછી તો લાગ્યું એટલે થોડું ઘણું દવાખાને દાખલ કરવો પડે એવું લાગ્યું એને વીંધણું. આ બાજુ મિસ્ત્રીને દવાખાને દાખલ કર્યો. છોકરાના બાપાને એમ થયું કે માથા ભારે રખાય નહીં, ક્યારેક મને મારી દે ખરા. એટલે એને વળામણા કર્યા કે હવે તમે તમારા પિયર જતા રહ્યો, આપણે કઈ રાખવું નથી. અને આ બાજુ જે છોકરો હતો એ બરાબર થોડા પાટા પી નીકળ્યા, 2-3 દિવસે રજા આપી, વળી પાછો ઘરમાં આવ્યો. ઘરમાં આવીને પેલા એ જોયું કે ઈ ક્યાં ગયા, સમજાણું? એટલે બાપાને પૂછ્યું કે દેખાતા નથી, ક્યાં કેમ આમ કે ગયા છે કે શું થયું? કે બેટા આજે તને વીંધણું માર્યું, કાલ સવારે કઈ બીજું ત્રીજું મારી દે તો આપણે શું કરવું? એટલે મેં હળવેકતાની રજા આપી દીધી. એ કે બાપા એમાં એવું છે કે એને વીંધણું માર્યું, પણ પેલા વાઘ તો થોડોક મારો પણ હતો ને પછી એને વીંધણું મને માર્યું રે. વાવ એનો આવ્યો